સિલેબસ પ્રમાણે યુનિટ નંબર 4 છે, આપણે યુનિટ નંબર 3 તરીકે એને કન્સિડર કરીશું. ના, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, આની અંદર આપણે જોવાનો છે ડબલ ઇન્ટિગ્રેશન, ઇવેલ્યુએશન મેથડ ઓફ ડબલ ઇન્ટિગ્રલ્સ, ચેન્જ ધ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન, ચેન્જ ધ વેરિયેબલ્સ અને ટ્રિપલ ઇન્ટિગ્રેશન. આટલી વસ્તુનો અભ્યાસ આપણા ચેપ્ટરની અંદર કરવાના છે. આની પહેલા સ્ટાન્ડર્ડ 12 ની અંદર તમે આ વસ્તુ થોડીક ભણી ચૂક્યા છો, ડન. થોડુંક ડિટેલમાં આપણે એનો સ્ટડી કરવાના છે. યસ, થોડાક વિદ્યાર્થીઓ બાકી છે, જોડાઈ જાય એટલે સ્ટાર્ટ કરી દઈએ આપણે. So what is multiple integral? યસ, જ્યારે મોર દેન 2 વેરિયેબલ્સ, 2 અથવા તો મોર દેન 2 વેરિયેબલ્સ આપણી પાસે હોય અને આપણે ઇન્ટિગ્રેશન કરવું હોય તો આપણને એ ઇન્ટિગ્રેશન કેવી રીતે આપણે પરફોર્મ કરવું એને આપણે કહીશું ડબલ ઇન્ટિગ્રલ. એટલે કે આ રીતે જુઓ, મલ્ટિપલ ઇન્ટિગ્રલ્સ એટલે બે કે બે કરતા વધારે ઇન્ટિગ્રેશન પ્રોસેસ સાયમલ્ટેનિયસલી પરફોર્મ થાય એને મલ્ટિપલ ઇન્ટિગ્રેશન કહેવાય. તમને ખ્યાલ છે ઇન્ટિગ્રેશનની મદદથી આપણે શું જાણી શકીએ? કોઈ પણ ઇરેગ્યુલર ફિગર આપણી પાસે અવેલેબલ હોય અને એનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય, ધેન વી વિલ યુઝ ધ કન્સેપ્ટ ઓફ ઇન્ટિગ્રલ્સ. ધેન પણ આ 2 ડાયમેન્શનલ ફિગર, ઇરેગ્યુલર ફિગર, સપોઝ કે આવી કોઈ ઇરેગ્યુલર ફિગર આપણી પાસે અવેલેબલ છે, ફાઇન્ડ આઉટ ધ એરિયા. આનો આપણે એરિયા જોઈએ છે. એરિયા એટલે જે તે વસ્તુએ રોકેલી જગ્યા. ડન. ઇનર સાઇડ, જે તે વસ્તુએ રોકેલી જગ્યા, એને આપણે નામ આપીએ છીએ એરિયા. તો આ એરિયા કઈ રીતે આપણે ફાઇન્ડ કરવું? સપોઝ કે આપણી પાસે 2 ડાયમેન્શનની અંદર ફિગર આપેલી છે, આનો મારે એરિયા જોઈએ છે. ડન. તો એરિયા આપણે આનો કઈ રીતે ફાઇન્ડ કરતા હતા? તો કે પહેલા તો આપણે આને શું કરતા હતા? તો કે આને પહેલા આપણે રેક્ટેંગલ્સની અંદર કન્વર્ટ કરી નાખીએ. રેક્ટેંગલ્સની અંદર કન્વર્ટ કરી નાખતા હતા. જો આવી રીતે સ્મોલ રેક્ટેંગલ્સની અંદર આને આપણે કન્વર્ટ કરી નાખીએ. પછી દરેક રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ કરીએ અને પછી શું કરીએ? એનું એડિશન. દરેક રેક્ટેંગલનો ઇન્ડિવિજ્યુઅલ, સપોઝ કે આ ફર્સ્ટ રેક્ટેંગલ, સેકન્ડ રેક્ટેંગલ, આવા જેટલા રેગ્યુલર રેક્ટેંગલ્સ આપણે મળતા હોય, આ રેગ્યુલર રેક્ટેંગલ્સના આપણે શું કરી દઈએ? પહેલા ફાઇન્ડ આઉટ ધી એરિયા ઓફ રેગ્યુલર રેક્ટેંગલ્સ. પછી શું કરી દેતા હતા આપણે? રેગ્યુલર રેક્ટેંગલ્સના એરિયા આપણે મળી જાય પછી બધા જ એરિયાનું એડિશન, બધા જ એરિયાનું એડિશન, અને પછી એમાં કેટલીક એરર રહી જાય, એટલે આનો એકચ્યુઅલ એરિયા આપણને મળે નહીં. ઇન એપ્રોક્સિમેટ એરિયા આપણને ઇરેગ્યુલર ફિગરનો ઇન્ટિગ્રેશન દ્વારા મળે. રિષભ બેટા, તમે લોગ આઉટ થઈને ફરીથી લોગ ઇન થાઓ. યસ યસ, સ્ક્રીનમાં વિઝિબલ જ છે બેટા, કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી સ્ક્રીનમાં. યસ રિષભ, હા મારો દીકરો, લોગ આઉટ થઈને ફરી પાછા લોગિન થાવ એટલે થઈ જશે. ઓકે બેટા. યસ, તો ઇરેગ્યુલર ફિગર આપણે આપેલી હોય. રેગ્યુલર ફિગર એટલે કે આપણો એક શેપ નિર્ધારિત હોય, કોઈ એક સ્પેસિફિક શેપ આપણે આપેલો હોય. સર્કલ છે, સ્ક્વેર છે, રેક્ટેંગલ છે, આવો કોઈ સ્પેસિફિક ફિગર આપણે આપેલી હોય, દેટ ઇઝ કોલ્ડ રેગ્યુલર ફિગર. અને સ્પેસિફિક ફિગર ના હોય તો ઇરેગ્યુલર ફિગર. આ ઇરેગ્યુલર ફિગરનો એરિયા ફાઇન્ડ કરવા માટે જ્યારે આપણે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીએ ત્યારે શું કરીએ? કેવી રીતે એરિયા ફાઇન્ડ આઉટ કરીએ? જેટલા આપણી અંદર, આની અંદર જેટલા આપણી પાસે નોન ફિગર છે એમાં આને કન્વર્ટ કરીએ. ડન. સપોઝ કે રેક્ટેંગલ છે, પછી ટ્રાયેંગલ છે, જેનો એરિયા આપણે જાણીએ છીએ, તો એનો એરિયા ફાઇન્ડ આઉટ કરીએ અને પછી બધાનું શું કરીએ? આપણે સમેશન, બધાનું સમેશન કરીએ એટલે આપણે ટોટલ એરિયા મળી જાય. પણ ઘણી વખત આપણે આને રેક્ટેંગલમાં કન્વર્ટ કરીએ તો બધા જ રેક્ટેંગલ આપણને એક સરખા ના મળે. દેન અહીંયા જુઓ, લાસ્ટમાં આ જે જગ્યા આટલી છે એ આપણને રેક્ટેંગ્યુલર સ્પેસ નથી મળતી, આ જગ્યા. તો હવે શું કરવું? આ રેક્ટેંગ્યુલર સ્પેસ નથી મળતી તો આનો એરિયા ફાઇન્ડ કરશું તો આટલી આપણને એરર આવશે. એટલે ઇન્ટિગ્રેશનના અંતે આપણે શું, જે આન્સર આવશે અંતે શું લખી દઈશું? +c. આટલી એરર મળશે. ક્લિયર? યસ હર્ષ, કરી દો બેટા, એક જ મિનિટ. ચાલો, પ્રિયાંક ભાઈ એન્ટર થઈ ગયા. હર્ષ, યસ. તો આ જે એરિયા ફાઇન્ડ કરવાની પ્રોસેસ છે એ બે પ્રકાર. એક તો રેક્ટેંગ્યુલર રિજિયન હોય, આ અંદર હોય, આને રિજિયન કહેવાય. આ
રિજિયન, એને આપણે ડિનોટ કરશું આર વડે. આ રિજિયનને રેક્ટેંગલમાં કન્વર્ટ કરી શકાય, એટલે કે રેક્ટેંગ્યુલર રિજિયન હોય અને બીજું નોન રેક્ટેંગ્યુલર રિજિયન હોય. 2 ડાયમેન્શનની અંદર એરિયા ફાઇન્ડ કરવો છે તો ઇન્ટિગ્રેશનમાં આપણે ડબલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીશું. 3 ડાયમેન્શન હોય તો ટ્રિપલ ઇન્ટિગ્રેશન. અહીંયા ફિગર 2 ડાયમેન્શનલ ફિગર છે એટલે ડબલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીશું. ડન. તો આ પ્રોસેસ કઈ રીતે કરવાની એની વસ્તુ, આ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છે. નાવ હવે એનું મેથેમેટિકલ ફોર્મ જોઈએ. જે મેં તમને હમણાં સમજાવ્યું એનું મેથેમેટિકલ ફોર્મ આ રીતે વ્યાખ્યાયિત થાય. લેટ એફ ઓફ એક્સ વાય, ડેફિનેશન ડબલ ઇન્ટિગ્રલ. લેટ એફ ઓફ એક્સ વાય બી અ કન્ટિન્યુઅસ ફંક્શન. ડિફાઇન એટલે કે આ ફંક્શનનો ગ્રાફ છે જે કર્વ છે ક્યાંય બ્રેક થતો નથી, મીન્સ કે કન્ટિન્યુઅસ છે. ડિફાઇન ઓન ક્લોઝ એન્ડ બાઉન્ડેડ રિજિયન, એટલે કે અંદર જે મેં કેપિટલ આર લખ્યો તો એને રિજિયન કહેવાય. એ ક્લોઝ અને બાઉન્ડેડ છે એટલે કે બાઉન્ડ્રીની અંદર છે. ક્લોઝ એટલે કે જ્યાં શરૂ થાય ત્યાં પાછું પૂરો થાય, ક્લોઝ ફિગર્સ માટે રિજિયન પણ કેવો મળે, ક્લોઝડ. ઇન ધ એક્સ વાય પ્લેન, 2 ડાયમેન્શન વાત છે એટલે એક્સ વાય પ્લેન. Then the double integration is defined as double integration over R. અને આપણે રીડ કરીશું double integration over R, over region R. R એટલે region. Over region R, f of xy into dA. dA એટલે શું? તો કે 2 ડાયમેન્શનની અંદર વાત હોય તો dA equal to, dA means area. dA means area. dx into dy. xy પ્લેનની વાત હોય તો dx into dy. અથવા તો dy into dx, અથવા તો dy into dx. dy into dx આને કહેવાય dA. Equal to limit n tends to infinity summation k equal to 1 to n f of xk yk into delta ak. જો કેવી રીતે સમજાવવું? યસ, આ ડેફિનેશન છે આ લિમિટના ફોર્મમાં આપણે લખી છે. સપોઝ કે આ રીતે આપણી પાસે ફિગર છે, કોઈ ઇરેગ્યુલર ફિગર, અને આપણે રેક્ટેંગલની અંદર કન્વર્ટ કરીએ છીએ. સપોઝ કે હું એના n પાર્ટ કરું છું, n પાર્ટીશન કરીએ છીએ. આ ફિગર છે ઇરેગ્યુલર, એને આપણે રેક્ટેંગલની અંદર ડિવાઈડ કરીએ છીએ. અને આના કેટલા પાર્ટીશન કરીએ છીએ તો કે 1 to n, n પાર્ટીશન ટોટલ કરીએ છીએ આપણે. ડન. યસ, તો n પાર્ટીશન કરીએ તો k ની લિમિટ 1 to n, જેટલા રેક્ટેંગલ મળે બધાનો એરિયા. ડન. યસ, એરિયા એટલે શું? જો કોઈ ફંક્શનલ વસ્તુ હોય ને તો ફંક્શન ઇન્ટુ એની લેન્થ. રેક્ટેંગલમાં શું થાય? લેન્થ ઇન્ટુ હાઇટ, એનો એરિયા થઈ જાય. તો 2 ડાયમેન્શન ફિગર હોય તો લેન્થ ઇન્ટુ હાઇટ. લેન્થ એટલે શું? તો કે જે તે ફંક્શન, એના આના ઉપર જે ફંક્શન ડિફાઇન થયેલું હોય એ જે તે ફંક્શન f of x1. એટલે ફર્સ્ટ રેક્ટેંગલ હોય તો આપણે એને કહેશું x1 y1, x1 y1, f of x1 y1. સપોઝ કે આ ફર્સ્ટ રેક્ટેંગલ છે તો એની ઉપર ડિફાઇન થયેલું ફંક્શન છે એને નામ આપશું આપણે f of x1 y1. અને એનો એરિયા એને કહી દેશું ડેલ્ટા a1. એનો એરિયા એને કહી દેશું ડેલ્ટા a1. આ બંનેનું મલ્ટિપ્લિકેશન, આ બંનેનું મલ્ટિપ્લિકેશન. આવા આપણી પાસે n રેક્ટેંગલ્સ છે એટલે બધાનું મલ્ટિપ્લિકેશન થશે. આના માટે ડેલ્ટા an ઇન્ટુ f of ડેલ્ટા an ઇન્ટુ f of xn yn, xn, yn. આ બધાનું શું કરવાનું? મલ્ટિપ્લિકેશન અને પછી સમેશન. આ બંનેનું મલ્ટિપ્લિકેશન અને પછી પ્લસ અપ ટુ પ્લસ, આ બધાનું સમેશન. આના દ્વારા જે મળે એને કહેવાય આ ફિગરનો એરિયા. અને આ ફિગરનો એરિયા ઇઝ નથિંગ બટ ડબલ ઇન્ટિગ્રેશન, ઇઝ નથિંગ બટ ડબલ ઇન્ટિગ્રેશન. અને વાંચીશું આપણે, રીડ કરીશું ડબલ ઇન્ટિગ્રેશન ઓવર આર એફ ઓફ એક્સ વાય ડીએક્સ ઇન્ટુ ડીવાય, ઓર ડબલ ઇન્ટિગ્રેશન ઓવર આર એફ ઓફ એક્સ વાય ડીવાય ઇન્ટુ ડીએક્સ. દેન આ રીતે આપણે એને રીડ કરીશું. દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડબલ ઇન્ટિગ્રલ. જો અહીંયા પ્રોસેસ મેં તમને જે કીધી અહીં સમજાવેલી છે. ફર્સ્ટ રેક્ટેંગલનો એરિયા પ્લસ સેકન્ડ રેક્ટેંગલનો એરિયા અપ ટુ એરિયા ઓફ nth રેક્ટેંગલ, અને બધાનું સમેશન ઇઝ નથિંગ બટ ડબલ ઇન્ટિગ્રેશન. આ રીતે સિમ્પલી ડિનોટ એઝ એ ડબલ ઇન્ટિગ્રેશન ઓવર આર લિમિટ, અથવા તો લિમિટના ફોર્મમાં લખો તો આ રીતે લખાય, ઇન્ટિગ્રેશનના ફોર્મમાં લખો તો આ રીતે લખાય. બંનેનો મિનિંગ એક જ છે. હવે નંબર ઓફ
રેક્ટેંગલ્સ છે આપણી પાસે ડિફાઇન નથી કે કેટલા રેક્ટેંગલ બનશે એ જરૂરી નથી. નંબર ઓફ રેક્ટેંગલ કેટલા થશે એ આપણને ખ્યાલ નથી, એટલે લિમિટ આપી દીધી n ટેન્સ ટુ ઇન્ફિનિટી. ડન, n ટેન્સ ટુ ઇન્ફિનિટી. હાઉ મેની રેક્ટેંગલ્સ વી ડોન્ટ નો અબાઉટ ઇટ. એટલે ડેફિનેશનમાં શું મૂકી દીધું? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. So now there are two methods to evaluate double integral as follows. Number one, when R is rectangular region and when R is non-rectangular region. ડબલ ઇન્ટિગ્રેશન મેળવવા માટે આપણી પાસે ટોટલ બે મેથડ્સ અવેલેબલ છે. જ્યારે R છે રેક્ટેંગ્યુલર રીજન હોય અને જ્યારે R છે નોન રેક્ટેંગ્યુલર રીજન હોય. સપોઝ R છે રેક્ટેંગ્યુલર રીજન છે. ફોર એક્ઝામ્પલ, evaluate double integration over R f of xy, evaluation of double integration over R. યસ વાસુ, હું તમને આની પીડીએફ આજે જ મોકલી દઈશ બેટા. સ્ક્રીનશોટની જરૂર નથી. કેટલાક સાચવશું સ્ક્રીનશોટ? લેવો જ મને વાંધો નથી, લઈ લ્યો. આજે તમને આની પીડીએફ હું મોકલી દઈશ. ડન. યસ, હમણાં ફ્રી હતો ને, તમારી એક્ઝામ હતી એટલે બનાવી નાખી પીડીએફ. હમણાં જ મોકલી દો બેટા, લેક્ચર પૂરો થાય ને એટલે મોકલી આપું પીડીએફ. ડન વાસુ? યસ યસ, ઓકે. તો રેક્ટેંગ્યુલર રીજન હોય તો કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? કયા સ્ટેપ ફોલો કરવા પડે? સર આ ડબલ ઇન્ટિગ્રેશન કેમ? કેમ કે આપણી પાસે બે ડાયમેન્શનની વાત છે ને બધા. સિંગલ ઇન્ટિગ્રેશન હોય તો શું હોય? ખાલી જસ્ટ dx હોય. આ એક જ ડાયમેન્શનની વાત છે. ડન. અહીંયા ફંક્શન હશે f of x. આપણી પાસે એક જ વેરિયેબલ હોય તો સિંગલ ઇન્ટિગ્રેશન, મોર દેન વન વેરિયેબલ હોય તો ડબલ ઇન્ટિગ્રેશન. યસ. તો જુઓ, રેક્ટેંગ્યુલર રીજિયન હોય તો ઇવેલ્યુએશન ડબલ ઇન્ટિગ્રેશનનું કઈ રીતે થાય? તો જુઓ પહેલા, યસ, રેક્ટેંગ્યુલર રીજિયન હશે ત્યારે શું થશે? રેક્ટેંગ્યુલર રીજિયન એટલે શું? તો કે r છે એ રેક્ટેંગ્યુલર હોય. લિમિટ્સ ઓફ x એન્ડ y આર કોન્સ્ટન્ટ્સ. બંનેની લિમિટ, આ x ની લિમિટ અને y ની લિમિટ હંમેશા કોન્સ્ટન્ટ હશે. ક્યારે? જ્યારે રેક્ટેંગ્યુલર રીજિયન હશે ત્યારે. ઇટ મીન્સ ધેટ dx dy કરો કે dy dx કરો, means order of integration is not important. Then તો જ્યારે રેક્ટેંગ્યુલર રીજિયન હશે ત્યારે આ પ્રોપર્ટી ફોલો થશે, dx dy which is equal to dy dx. આ બંને ઇક્વલ થશે. તમે dy dx એટલે કે પહેલું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરો, પછી વિથ રિસ્પેક્ટ ટુ y કરો, કે પહેલા વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન કરો, પછી વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશન કરો, તમને આન્સર સરખો જ મળે. પણ શરત એટલી, વોટ ઇઝ ધ કન્ડિશન? ધ કન્ડિશન ઇઝ ધ રીજિયન ઇઝ રેક્ટેંગ્યુલર. Region is rectangular. Then order of integration is not important. But when the region is non-rectangular, then dx dy which is not equal to dy dx. ત્યારે ઇન્ટિગ્રેશનનો ઓર્ડર મહત્વપૂર્ણ છે, ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે? કે જ્યારે નોન રેક્ટેંગ્યુલર રીજન હોય ત્યારે. રેક્ટેંગ્યુલર રીજન હોય તો બંનેનો આન્સર આપણને ઇક્વલ જ મળે. ઓર્ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ, example number 1. Evaluate double integration over R f of xy dx dy where f of xy equal to function આપેલું છે આપણને 1 minus 6x square into y and x અને y ની બાઉન્ડ્રી આપેલી છે. રીજિયન છે x અને y માં ડિવાઈડ થયેલું છે, x પ્લેન અને y પ્લેન, xy પ્લેન. તો 0 less than or equal to x less than or equal to 2, minus 1 less than or equal to y less than or equal to 1. It means that તમને x ની લિમિટ આપેલી છે, x ઇન્ટિગ્રેશનમાં x ની લિમિટ આપેલી છે 0 to 2 અને y ની લિમિટ આપેલી છે -1 to 1. y is ranges through -1 to 1, -1 to +1. ધેન આ લિમિટ આપને આપેલી છે રકમમાં. ક્લિયર? લિમિટ હંમેશા આપણને r ઉપરથી મળે, રીજિયન ઉપરથી. અહીંયા તમને રકમની અંદર જ લિમિટ આપી દીધી છે. 0 to 2 x ની લિમિટ છે અને y ની લિમિટ છે -1 થી 1. તો x અને y ની લિમિટ મને આપી દીધી છે, ફંક્શન રકમની અંદર આપેલું છે. હવે એને આપણે આ લિમિટ જે રકમની અંદર r આપેલું છે, લિમિટ આપેલી છે, એના ઉપરથી ગ્રાફ ડ્રો કરીએ. જુઓ, x ઇક્વલ ટુ 0 એટલે y એક્સિસ, આ x ઇક્વલ ટુ 0 એટલે y એક્સિસ. પછી છે x ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ 2 એટલે આ લાઈન પેરેલલ ટુ y એક્સિસ, x ઇક્વલ ટુ 2. પછી y ની લિમિટ છે y ઇક્વલ ટુ -1, તો આ y ઇક્વલ ટુ -1 પેરેલલ ટુ x એક્સિસ બિલો સાઈડ.
Parallel to x-axis, upper side is y equal to 1. ક્લિયર? તો આના દ્વારા બનતો જે રિજિયન છે આ મળશે આપણે, આના દ્વારા આ રિજિયન મળશે. ડન. તો આમાં x ની લિમિટ જુઓ 0 to 2, y ની લિમિટ જુઓ -1 to 1. રિજિયનની અંદરથી જ આપણે લિમિટ મળે. 0 to 2 અને -1 to 1. તો આ જે રિજિયન મળે છે આ રિજિયન કેવો થઈ ગયો જુઓ, જે રેક્ટેંગલ થઈ ગયો. યસ, આ જે રિજિયન મળે કેવો રિજિયન થઈ ગયો, તો કે રેક્ટેંગ્યુલર રિજિયન. ડન. region is rectangular region. તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકાય, રેક્ટેંગ્યુલર રિજિયન મળે તો આ રીતે. ડબલ ઇન્ટિગ્રેશન ઓવર r f of xy dx dy ઇક્વલ ટુ f of xy ઇક્વલ ટુ ફંક્શન આપણે આપેલું છે 1 - 6x² into y. હવે અહીંયા તમે dx dy લખો કે dy dx લખો, જે લખો તે બેયનો આન્સર સરખો જ આવે. હું dx dy પરફોર્મ કરું છું. dx પેલા x લખું તો x ની લિમિટ પેલા લખવાની. જો પેલા dx લખો તો પેલા અહીંયા લિમિટ આવશે x ની આવશે, પેલા ઇન્ટિગ્રેશનમાં લિમિટ x ની. પાછળથી dy લખો તો પાછળ લિમિટ આવે y ની. જો એ dx લખ્યા તો પેલી લિમિટ x ની લિમિટ શું છે તો કે 0 to 2. પાછળ dy છે તો ઇન્ટિગ્રેશનમાં પાછળની સાઈડ જે ઇન્ટિગ્રેશન છે એમાં લિમિટ આવશે y ની લિમિટ છે -1 to 1. આ ખાસ મહત્વપૂર્ણ. x ની લિમિટ જ આવવી જોઈએ, y ની લિમિટ જ આવવી જોઈએ. જો આમાં મિસ્ટેક થાય તો જવાબ ખોટો આવે. dx પેલા છે તો પેલા ઇન્ટિગ્રેશનમાં જે લિમિટ આવશે x ની આવશે. dy પછી છે તો પેલા બીજા ઇન્ટિગ્રેશનમાં જે લિમિટ આવશે એ y ની આવશે. સપોઝ અહીં dy dx હોત તો પેલા ઇન્ટિગ્રેશનમાં y ની લિમિટ, બીજા ઇન્ટિગ્રેશનમાં x ની લિમિટ આવત. ડન. યસ. ચાલો, તો પેલા આપણે આનું ઇન્ટિગ્રેશન કરીશું વિથ રિસ્પેક્ટ ટુ x, ધેન વિથ રિસ્પેક્ટ ટુ y. તો પેલા ઇન્ટિગ્રેશન કરીએ આપણે વિથ રિસ્પેક્ટ ટુ x. y ને કોન્સ્ટન્ટ રાખીએ, x સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરીએ, કન્સિડર y એઝ એ કોન્સ્ટન્ટ. when we take in integration with respect to y, then consider x as a constant. ચાલો, તો with respect to x ઇન્ટિગ્રેશન પહેલા આપણે કરીએ છીએ. 1 નો ઇન્ટિગ્રેશન with respect to x, x માઇનસ ના માઇનસ એમનેમ, 6 ના 6 એમનેમ, y ના y એમનેમ, y કન્સિડર એઝ એ કોન્સ્ટન્ટ. x સ્ક્વેર નો ઇન્ટિગ્રેશન, x³ by 3. વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશનનું કામ પૂરું, એટલે ઇન્ટિગ્રેશનમાં x ની લિમિટ આપી દેવાની. x ની લિમિટ કેટલી છે તો કે 0 to 2. ડન. એક વખત x ની જગ્યાએ 0 મૂકીશું, માઇનસ એક વખત x ની જગ્યાએ મૂકીશું 2. એટલે હવે આમાંથી x નીકળી જશે, માત્ર y બચશે. x ની લિમિટ મૂકી દઈએ એટલે x નીકળી જાય. જુઓ, x ની લિમિટ મૂકો, પહેલા x ઇક્વલ ટુ 2 અને પછી માઇનસ x ઇક્વલ ટુ 0. આ લિમિટ મૂકશો એટલે આપણી પાસે આન્સર આવશે 2 - 16y. 2 - 16y. હવે એનું ઇન્ટિગ્રેશન કરીશું વિથ રિસ્પેક્ટ ટુ y અને પછી y ની લિમિટ મૂકી દઈશું. અહીંયા સુધી ક્લિયર છોકરાઓ? એક્ઝામ્પલ અહીંયા સુધી ક્લિયર બેટા બધાને? આ તમે 12મા ધોરણમાં ભણી ચૂક્યા, હું જસ્ટ રિપીટેશન કરાવું છું. યસ, ખુશ્બુ, કાનદ, અવસર, મૈત્રી, દીપેન્દ્ર, રિષભ, રજની, શ્રદ્ધા, અવસર, મહેક. ડન. વેરી ગુડ. ભાવિન, અંજલિ. યસ, વેરી ગુડ ઓલ ઓફ યુ. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ y. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y. વિથ રિસ્પેક્ટ ટુ y એટલે એ પેલા છે આપણી પાસે 2 નું ઇન્ટિગ્રેશન 2y, 2 નું ઇન્ટિગ્રેશન 2y. 16y નું ઇન્ટિગ્રેશન 16y² by 2. 16y² by 2. y ની લિમિટ આપી દો -1 to +1. -1 to +1. બસ એ y ની જગ્યાએ એક વખત 1, એક વખત -1. y ઇક્વલ ટુ 1 માઇનસ y ઇક્વલ ટુ -1. આ લિમિટ મૂકીશું એટલે આપણે આન્સર મળશે 4. આન્સર મળશે 4 યુનિટ. લો, તો રેક્ટેંગ્યુલર રિજિયન હોય તો આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય. when r is rectangular region. રિજિયન જે આપણે બનાવ્યો આપેલી લિમિટ દ્વારા, તો આપણે શું મળ્યું? રેક્ટેંગલ. તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન આપણે પરફોર્મ કરી શકીએ. ક્લિયર? યસ. એક્ઝામ્પલ નંબર 2. ચાલો, ઇન્ટિગ્રેશન ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રેશન 2 to a integration 2 to b 1 upon xy dx dy.
હવે જો આમાં પણ x ની લિમિટ તમને આપેલી છે. વોટ ઇઝ લિમિટ ઓફ x? લિમિટ ઓફ x ઇઝ 2 to b, એટલે x ઇક્વલ ટુ 2 અને x ઇક્વલ ટુ b. સિમિલરલી y ની લિમિટ પણ આપણે આપેલી છે, y ઇક્વલ ટુ 2 and y ઇક્વલ ટુ a, y ઇક્વલ ટુ 2 and y ઇક્વલ ટુ a. લિમિટ આપેલી છે. ડન. ચાલો હવે જો y ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 2 to x ઇક્વલ ટુ b. આ b છે ને એ અપર બાઉન્ડ છે, 2 છે લોઅર બાઉન્ડ છે. એનો મતલબ અપર બાઉન્ડ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ટુ ધી લોઅર બાઉન્ડ. તો b ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 2, બટ ઓબિયસ અપર બાઉન્ડ છે એટલે 2 કરતા મોટી જશે. y ઇક્વલ ટુ 2 to a, ઇટ મીન્સ ધેટ a ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 2. એ હંમેશા 2 કરતા મોટા જશે. તો x ની કિંમત આપણે આનો આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. x ઇક્વલ ટુ 2 to x ઇક્વલ ટુ b. b કઈ વેલ્યુ છે આપણે ખબર નથી, 2 સિવાયની કોઈ પણ વેલ્યુ હશે. અહીં જુઓ ઇન્ટિગ્રેશનની અંદર યસ આવશે. રિપીટ કરવું બેટા, એક જ લિમિટ વાળું. યસ યસ. અહીં જુઓ પેલા આપેલું છે dx. પેલા શું આપેલું છે? dx. તો પેલા ઇન્ટિગ્રેશનની જે લિમિટ હશે ને x ની લિમિટ હશે. ડન. પછી આપેલું છે આપણે dy. તો બીજા ઇન્ટિગ્રેશનની જે લિમિટ હશે ને એ આ છે, લિમિટ એ y ની લિમિટ હશે. તો x ની લિમિટ આપણી પાસે શું થઈ? તો કે x ની લિમિટ થઈ ગઈ આપણી પાસે 2 to b, 2 to b, x equal to 2 to x equal to b, 2 to b. સિમિલરલી y ની લિમિટ શું થઈ જશે? સિમિલરલી y ની લિમિટ શું થઈ જશે? તો કે 2 to a. યસ. હવે આ 2 છે, x માટે હું વાત કરું તો 2 લોઅર બાઉન્ડ થઈ, આ 2 લોઅર બાઉન્ડ, અને b થઈ ગયું અપર બાઉન્ડ. અપર બાઉન્ડ છે હંમેશા લોઅર બાઉન્ડ કરતા મોટી જ હોય. અપર બાઉન્ડ ઇઝ ઓલવેઝ બિગર દેન ધી લોઅર બાઉન્ડ. જુઓ ઘણી વખત રકમમાં આવું આવે ને 2 to -2, તો આનું આપણે ઇન્ટિગ્રેશન નથી કરતા, પણ આગળ માઇનસ સાઇન મૂકીને આને બદલાવી નાખીએ છીએ. ખબર તમને? -2 to 2 આવું કરી નાખીએ. શું કામે? તો કે ઇન્ટિગ્રેશનનો નિયમ છે અપર બાઉન્ડ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન લોઅર બાઉન્ડ. તો અહીંયા લોઅર બાઉન્ડ છે 2, અપર બાઉન્ડ છે b. b કઈ વેલ્યુ છે આપણે ખબર નથી, તો આપણે શું કહી શકીએ આના વિશે? તો કે b છે ને ગમે એ વેલ્યુ હશે, પણ એ કેવી હશે? ઇઝ ઓલવેઝ બિગર દેન 2, ઇઝ ઓલવેઝ બિગર દેન 2. દેન અહીંયા એ પણ અપર બાઉન્ડ છે y માં, તો એ માટે શું કહી શકાય? તો a ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 2, કેમ કે 2 લોઅર બાઉન્ડ છે. ડન. યસ યસ. તો આપણે યસ આપણે ગ્રાફ દોરવા માટે, ગ્રાફ દોરવું હોય તો x ઇક્વલ ટુ 2 અને x ઇક્વલ ટુ b બનાવીએ, તો b છે એની રાઈટ હેન્ડ સાઈડે જ આવવાના છે 2 ની. ડન. કેમ કે b છે 2 કરતા મોટા છે, એટલે સપોઝ કે અહીંયા ક્યાંક b આવેલા છે. આપણે અઝ્યુમ કરેલું છે. b શું છે આપણે ખબર નથી. આ y ઇક્વલ ટુ 2, એ છે હંમેશા y ઇક્વલ ટુ 2 ની ઉપર જ આવશે. શા માટે? તો કે ભાઈ એ અપર બાઉન્ડ છે એટલે 2 કરતા મોટા જશે. તો આના દ્વારા જે રિજિયન બને છે એ આ થશે r. ડન. તો આ રિજિયન કેવો થાય છે? જુઓ જી, રિજિયન કેવો થાય છે? તો કે રેક્ટેન્ગ્યુલર રિજિયન. ક્લિયર? એમાં x ની લિમિટ છે 2 to b અને y ની લિમિટ છે 2 to a. હવે બસ ઇન્ટિગ્રેશન કરી નાખો. પહેલા વિથ રિસ્પેક્ટ ટુ x, પછી વિથ રિસ્પેક્ટ ટુ y. આનું ઇન્ટિગ્રેશન કરીએ પહેલા વિથ રિસ્પેક્ટ ટુ x. જો વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશન કરવું એટલે y કોન્સ્ટન્ટ, એટલે 1 upon y સાઈડ, 1 upon x નું ઇન્ટિગ્રેશન થશે log x. કેમ કે log x નું ડેરિવેટિવ 1 upon x, તો 1 upon x નું ઇન્ટિગ્રેશન log x. x સાપેક્ષ ઇન્ટિગ્રેશન થઈ ગયું. યસ. x ની લિમિટ આપી દો 2 to b. x ની લિમિટ શું છે? 2 to b. ડોન્ટ ફોરગેટ ઇટ. લિમિટ ઓફ x ઇઝ 2 to b ઇન્ટુ dy. હવે x ની જગ્યાએ એક વખત b માઇનસ x ની જગ્યાએ એક વખત 2, એટલે 1 upon y log b માઇનસ 1 upon y log 2. 1 upon y કોમન, 1 upon y કોમન, એટલે શું બચશે બ્રેકેટમાં? log b minus log 2. According to the characteristic of logarithm function is nothing but log b by 2, is nothing but log b by 2. So log b by 2 into dy. આ log b by 2 માં ક્યાંય y નથી, એટલે કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર આવે, એટલે log by 2 ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. So integration of 2 to a 1 upon y dy. 1 upon y નું ઇન્ટિગ્રેશન log y. ઇન્ટિગ્રેશન પૂરું. ઇન્ટિગ્રેશનની લિમિટ આપી દઈએ 2 to a. સો y equal to a first minus y equal to 2. So that is log a minus log 2 is nothing but log a by 2. So answer is log b by 2 into log a by 2. Log b by 2 into log a by 2.
ક્લિયર છોકરાઓ? કન્સેપ્ટ ક્લિયર? રેક્ટેન્ગ્યુલર રિજિયન હોય, યસ ખુશ્બુ, વેરી ગુડ બેટા. કાનંદ, યસ વેરી ગુડ. હર્ષ, ડન, વેરી ગુડ. મૈત્રી, યસ ડન. હવે જો આના ઉપરથી કન્ક્લુઝન શું આવે કે જ્યારે પણ મને રિજિયન રેક્ટેન્ગ્યુલર મળશે ને, છોકરાઓ ખાસ ધ્યાનથી સાંભળજો, રેક્ટેન્ગ્યુલર રિજિયન હશે ને ત્યારે એક્સ અને વાયની લિમિટ કોન્સ્ટન્ટ જ હશે. એક્સ અને વાયની લિમિટ કોન્સ્ટન્ટ હશે. એનો મતલબ કે એક્સ છે ને એ ક્યારેય વાયના ફોર્મમાં નહીં હોય અને વાય છે ને એ ક્યારેય એક્સના ફોર્મમાં નહીં હોય. એક્સ છે એ વાયનું ફંક્શન નહીં હોય, વાય છે એક્સનું ફંક્શન નહીં હોય. એટલે કે બંને સેપરેટ કોન્સ્ટન્ટ હશે. 1 to 2, 2 to 3, 3 to b to 4, આવા કોઈ પણ વેલ્યુ હશે, પણ કેવા હશે? ઓલવેઝ કોન્સ્ટન્ટ. રેક્ટેન્ગ્યુલર રિજિયન છોકરાઓ ત્યારે જ બની શકે જ્યારે ઇન્ટિગ્રેશનમાં એક્સ અને વાયની લિમિટ કોન્સ્ટન્ટ હોય. બેમાંથી એક લિમિટ પણ જો ફંક્શનલ હોય ત્યારે રિજિયન છે એ નોન રેક્ટેન્ગ્યુલર કહેવાય. બંનેની લિમિટ સાયમલ્ટેનિયસલી કોન્સ્ટન્ટ હોય ત્યારે જે રિજિયન બને એ રેક્ટેન્ગ્યુલર રિજિયન હોય. પણ બંનેમાંથી એક અથવા બંને ફંક્શનલ હોય, એટલે એક્સ વાયનું ફંક્શન હોય અથવા તો વાય એક્સનું ફંક્શન હોય અથવા બંને એકબીજાના ફંક્શન હોય, ત્યારે આપણને જે રિજિયન મળે એ કેવો હશે? તો કે નોન રેક્ટેન્ગ્યુલર. એટલે કે એમાં રિજિયન છે એ રેક્ટેંગલ નહીં આપે, એના સિવાયની કોઈ પણ ફિગર આપે, પણ રેક્ટેંગલ આપશે નહીં. ડન. તો આના ઉપરથી કન્ક્લુઝન આ મળે કે જ્યારે રેક્ટેન્ગ્યુલર રિજિયન હશે ત્યારે એક્સ અને વાયની લિમિટ કોન્સ્ટન્ટ હશે. ત્યારે પહેલા આપણે એક્સ સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરીએ કે વાય સાપેક્ષ કરીએ, ડઝન્ટ મેટર, આન્સર રિમેઇનિંગ કોન્સ્ટન્ટ, અનચેન્જ. આન્સરમાં કંઈ ફેર થશે નહીં. ચાલો, રેક્ટેન્ગ્યુલર માટેની પ્રોસેસ ખ્યાલ આવી ગયો છોકરાઓ? રેક્ટેન્ગ્યુલર ક્લિયર? રેક્ટેન્ગ્યુલર રિજિયન હોય તો એક્ઝામ્પલ કઈ રીતે ગણાય? કન્સેપ્ટ ક્લિયર? યસ ખુશ્બુ, ડન, વેરી ગુડ. મૈત્રી, હર્ષ, ડન, વેરી ગુડ ઓલ ઓફ યુ, વેરી ગુડ. હવે આપણે જોઈએ કે નોન રેક્ટેન્ગ્યુલર હોય ત્યારે શું કરશું. સપોઝ પાર્ટ 2, evaluation of double integration over r f of xy into dx dy અથવા તો dy dx when r is non rectangular region, અને બીજા શબ્દોમાં જનરલ રિજિયન પણ કહેવાય. નોન રેક્ટેન્ગ્યુલર ઓર જનરલ રિજિયન is divided into two categories. નંબર 1, ખાસ ધ્યાનથી જોજો છોકરાઓ, બહુ ઈઝી છે એકદમ, તમને આવડી જાય, વેરી સિમ્પલ. ધ રેન્જ ઓફ એક્સ ઇઝ ફિક્સ્ડ, એટલે કે એક્સની લિમિટ કોન્સ્ટન્ટ હોય. એટલે આમ એક્સની લિમિટ કોન્સ્ટન્ટ હોય. સપોઝ આવું આપેલું હોય, એક્સની લિમિટ કોન્સ્ટન્ટ, આવું ઇન્ટિગ્રેશન કંઈક હું તમને આપું, અંદર ફંક્શન ગમે હોય, ડઝન્ટ મેટર. એક્સની લિમિટ કોન્સ્ટન્ટ એટલે એક્સ લાસ્ટમાં છે એટલે આમ 1 to 2, એક્સની લિમિટ કોન્સ્ટન્ટ. ધ રેન્જ ઓફ એક્સ ઇઝ ફિક્સ્ડ, રેન્જ એટલે એક્સની લિમિટ કોન્સ્ટન્ટ, એન્ડ ધ રેન્જ ઓફ વાય ઇઝ ફંક્શન ઓફ એક્સ, પણ વાય છે ને એક્સનું ફંક્શન હોય. એટલે આવું કહું, જુઓ આવું કહું કે સપોઝ સ્ક્વેર રૂટ એક્સ ટુ એક્સ પ્લસ 2, આવું કંઈક હશે. સ્ક્વેર રૂટ એક્સ ટુ એક્સ પ્લસ 2, વાય છે એક્સના ફોર્મમાં છે. જુઓ, વાયની લિમિટ એક્સના ફોર્મમાં છે અને એક્સની લિમિટ કોન્સ્ટન્ટ છે. વાયની લિમિટ એક્સના ફોર્મમાં, એક્સની લિમિટ કોન્સ્ટન્ટ. આ પહેલો પ્રકાર. નોન રેક્ટેન્ગ્યુલર રિજિયન ક્યારે બને? એનું પહેલું રીઝન કે જ્યારે વાયની લિમિટ એક્સના ફોર્મમાં હોય અને એક્સ કોન્સ્ટન્ટ હોય. આઈ રિપીટ, નોન રેક્ટેન્ગ્યુલર રિજિયન બનવા માટેના મહત્વપૂર્ણ બે કારણો જવાબદાર છે. નંબર 1, એક્સની લિમિટ કોન્સ્ટન્ટ, વાયની લિમિટ એક્સના ફોર્મમાં. એક્સની લિમિટ કોન્સ્ટન્ટ, વાયની લિમિટ એક્સના ફોર્મમાં. રીઝન નંબર 2, વાયની લિમિટ કોન્સ્ટન્ટ. અહીં જુઓ, ધ રેન્જ ઓફ વાય ઇઝ ફિક્સ્ડ, એટલે આવું વાયની લિમિટ કોન્સ્ટન્ટ એટલે આ dy, વાયની લિમિટ કોન્સ્ટન્ટ. x is a function of y, x ની લિમિટ ફંક્શનલ હશે, y ની લિમિટ કોન્સ્ટન્ટ, સપોઝ 3 to 4, આ y ની લિમિટ કોન્સ્ટન્ટ. x ની લિમિટ, x is a function of y, x ની લિમિટ છે કોઈ પણ y ના ફંક્શનમાં હશે. સપોઝ આવું y to y સ્ક્વેર, અથવા 2 to y, 3 to y, -1 to y, આવું કોઈ પણ, ટૂંકમાં ઇન ફોર્મ ઓફ y. એક્સની લિમિટ વાયના ફોર્મમાં અને વાયની લિમિટ કોન્સ્ટન્ટ. ક્લિયર? તો બે પ્રકારે નોન રેક્ટેન્ગ્યુલર રિજિયન બની શકે.
કયા કયા બે પ્રકાર? તો કે વાય એક્સનું, વાય એ એક્સનું ફંક્શન હોય એટલે કે વાયની લિમિટ એક્સના ફોર્મમાં હોય અને એક્સની લિમિટ કોન્સ્ટન્ટ હોય. બીજો પ્રકાર, એક્સની લિમિટ વાયના ફોર્મમાં આપેલી હોય અને વાય કોન્સ્ટન્ટ હોય. ક્લિયર? યસ. આ બંને કેસની અંદર આર છે એ નોન રેક્ટેન્ગ્યુલર રિજિયન બની શકે, આવી પ્રોબેબિલિટી છે. તો હવે આ ડબલ ઇન્ટિગ્રેશનનું ઇવેલ્યુએશન કઈ રીતે થાય, ડન, એ આપણે જોવાનું છે. હવે અહીંયા એક વસ્તુ મહત્વપૂર્ણ જુઓ, જેની લિમિટ કોન્સ્ટન્ટ એનું ઇન્ટિગ્રેશન છેલ્લે. આ નિયમ તમારે યાદ રાખવાનો. આઈ રિપીટ, જેની લિમિટ કોન્સ્ટન્ટ એનો ઇન્ટિગ્રેશન લાસ્ટમાં થાય. કોની લિમિટ કોન્સ્ટન્ટ છે? એક્સની, તો એક્સનું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં. અહીંયા જે અંદર ફંક્શન આપેલું હોય એનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇન્ટિગ્રેશન છેલ્લે થાય. પહેલા વાય સાપેક્ષ ઇન્ટિગ્રેશન, પછી એક્સ સાપેક્ષ. જેની લિમિટ કોન્સ્ટન્ટ એનું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં. અહીંયા વાયની લિમિટ કોન્સ્ટન્ટ છે, એનો મતલબ કે આ ફંક્શનનું અંદર જે ફંક્શન આપેલું હશે એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય એ લાસ્ટમાં થશે. એનો મતલબ કે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એ પહેલા થશે. નિયમ શું છે કે જેની લિમિટ કોન્સ્ટન્ટ એનું ઇન્ટિગ્રેશન છેલ્લે. આટલું વસ્તુ તમારે યાદ રાખવાની છે. કન્સેપ્ટ ક્લિયર છોકરાઓ? નોન રેક્ટેન્ગ્યુલર રિજિયન ક્યારે ઉદ્ભવે? તો એના બે કારણ, વાયની લિમિટ એક્સના ફોર્મમાં અને એક્સની લિમિટ કોન્સ્ટન્ટ, અથવા તો એક્સની લિમિટ વાયના ફોર્મમાં, વાયની લિમિટ કોન્સ્ટન્ટ. જેની લિમિટ કોન્સ્ટન્ટ એનું ઇન્ટિગ્રેશન છેલ્લે. ચાલો અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? સમજાણું બેટા? અહીંયા સુધી ક્લિયર? બે ટાઈપ સમજાઈ ગયા છોકરાઓ? યસ યસ, ડન ડન. ખુશ્બુ યસ, મૈત્રી યસ, જોશી કાનત યસ, મહેક યસ, હર્ષ યસ, કૃપા યસ, અંજલિ યસ, ક્રિશ યસ, હર્ષ યસ, ડન ડન, વેરી ગુડ. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? છોકરાઓ કન્સેપ્ટ ક્લિયર ના હોય તો હજી મારો દીકરો પૂછજો. હિમા, કાંગી, દીપેન્દ્ર, વેરી ગુડ બેટા, થેન્ક યુ ઓલ ઓફ. છોકરાઓ હજી એકવાર કહો, કન્સેપ્ટ ક્લિયર ના હોય તો પૂછજો. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણવાના છે. રિષભ યસ યસ, ડન ડન. તીર્થ યસ યસ, વેરી ગુડ. અવસર, કન્સેપ્ટ ક્લિયર બેટા? અવસર, ડોબરિયા, અવસર, અવસર, જયમીન યસ, ભવ્ય, ડન ડન. મારો દીકરો જવાબ તો દો આમાં. એલો અવસર કઈ ગયો? અવસર, એલા તું પૂછતે હું તો જવાબ દઉં છું. હાલ હાલ જલ્દી કર. અવસર, આ મોબાઈલ મૂકીને ક્યાંક વયો ગયો. નિકુંજ, દિગ્વિજયસિંહ, ઈ બહાર જ રહે છે. પછી મારો દીકરો હમણાં આવીને પૂછશે આ કેમ થયું. લેફ્ટ નથી થયો, આમાં છે જ અવસર. હા હમણાં પાછો ઓલું કરશે. હા એ કે નો મેળવ્યું, પણ તું જો તો મેળ આવે ને. દિગ્વિજયસિંહ બાપુ ક્યાં ગયા? પ્રીત ક્યાં ગયો? પ્રીત, જેમ્સ, જેમ્સ ક્યાં ગયો? જેમ્સ, યસ યસ, ડન ડન. જેમ્સ પટેલ, જેમ્સ ભાઈ, શ્રેયાંશ, શ્રેયાંશ, પલક, ચાર્મી, ધ્રુવી, ક્રિશ, હિમા, ઓમ, યસ યસ, ડન ડન. ના સમજાય ત્યાં પૂછજો છોકરાઓ પ્લીઝ. ચાલો તો બે પ્રકારે ડબલ ઇન્ટિગ્રેશનમાં નોન રેક્ટેન્ગ્યુલર રિજિયન આવી શકે.
કેસ નંબર 1. હવે જુઓ, કેસ નંબર 1 એટલે કે આ x ની લિમિટ કોન્સ્ટન્ટ એન્ડ y ઇઝ a ફંક્શન ઓફ x. x ની લિમિટ કોન્સ્ટન્ટ, આ x ની લિમિટ કોન્સ્ટન્ટ, x ઇક્વલ ટુ a અને x ઇક્વલ ટુ b. સપોઝ a અને b ની જગ્યાએ કોઈ પણ નંબર હોઈ શકે. x ઇક્વલ ટુ a અને x ઇક્વલ ટુ b. x ની લિમિટ કોન્સ્ટન્ટ, y ઇઝ a ફંક્શન ઓફ x. એટલે કે y છે એ કોઈ આવો કર્વ આપણને આપશે, આવો કોઈ કર્વ આપણને આપશે. તો આના દ્વારા બનતો રિજિયન એને આપણે નામ આપશું R. ડન. એની બાઉન્ડ્રી હશે x ઇક્વલ ટુ a અને x ઇક્વલ ટુ b. એની વચ્ચે કોઈ આવું ફંક્શન બનશે. એની લોઅર બાઉન્ડ ને કહેશું આપણે f1x, y ઇઝ a ફંક્શન ઓફ x. લોઅર બાઉન્ડ f1x, અપર બાઉન્ડ f2x. ડન. તો ડબલ ઇન્ટિગ્રેશનનું ઇવેલ્યુએશન આપણે આ રીતે કરીશું. ડબલ ઇન્ટિગ્રેશન ઓવર r f of xy dx dy. હવે મેં તમને કીધું હતું જેની લિમિટ કોન્સ્ટન્ટ એનું ઇન્ટિગ્રેશન છેલ્લે. x ની લિમિટ કોન્સ્ટન્ટ છે માટે x dx લાસ્ટમાં લખાશે, એની લિમિટ પણ ઇન્ટિગ્રેશનમાં લાસ્ટમાં લખાશે. dy y ઇઝ a ફંક્શન ઓફ x. તો y ની લિમિટ શું આપેલી છે જુઓ જી, y ની લિમિટ લોઅર લિમિટ છે f1x, અપર લિમિટ છે f2x. So y ranges through f1 to f2. Y ranges through f1 to f2. Done? Yes, yes. આ કેસ નંબર 1. કેસ નંબર 1, x ની લિમિટ કોન્સ્ટન્ટ, y ઇઝ a ફંક્શન ઓફ x. તો એનું ડબલ ઇન્ટિગ્રેશનનું ઇવેલ્યુએશન આ રીતે થાય. જેની લિમિટ કોન્સ્ટન્ટ એને લાસ્ટમાં લખાય. લિમિટ કોની કોન્સ્ટન્ટ છે તો કે x ની, તો પહેલા dy લખાશે અને લાસ્ટમાં શું લખાશે dx. dx ની લિમિટ કોન્સ્ટન્ટ a to b, dy ની લિમિટ f1 to f2. સિમિલરલી કેસ નંબર 2, x ની લિમિટ ફંક્શનલ અને y ની લિમિટ કોન્સ્ટન્ટ. y ની લિમિટ કોન્સ્ટન્ટ સપોઝ આપણે લઈ લઈએ c to d. y ની લિમિટ સપોઝ લઈ લઈએ y ઇક્વલ ટુ c to y ઇક્વલ ટુ d. ઇન બિટવીન x ઇઝ a ફંક્શન ઓફ y, x ઇઝ a ફંક્શન ઓફ y. એટલે કે x ની લિમિટ લઈ લઈએ f1y ટુ f2y. લોઅર બાઉન્ડ f1y, અપર બાઉન્ડ f2y. y શા માટે તો કે x ઇઝ a ફંક્શન ઓફ y. તો જેની લિમિટ કોન્સ્ટન્ટ એને છેલ્લે લખાય. y ની લિમિટ કોન્સ્ટન્ટ એટલે dy છેલ્લે લખાશે. પહેલા શું લખાશે તો કે dx. તો dx dy. x ની લિમિટ તો કે f1y ટુ f2y. y ની લિમિટ તો કે c ટુ d. દેન આ રીતે આનું કેલ્ક્યુલેશન થાય બંને કેસનું. ક્લિયર? યસ. હવે લાસ્ટ 3 મિનિટ રિમેઇનિંગ છે, હું એટેન્ડન્સ લઈ લઉં, પછી આના એક્ઝામ્પલ આપણે આવતીકાલે જોશું. ડન? યસ, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આના એક્ઝામ્પલ ઉપર ચર્ચા કરીશું. એક જ મિનિટ છોકરાઓ, એટેન્ડન્સ લઈ લઉં પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. મીટિંગમાંથી લેફ્ટ નહીં થતા બેટા, એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો. એક જ મિનિટ છોકરાઓ.
થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ એ ગુડ ડે. થેન્ક યુ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. ડન. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.